ધોરાજી ખાતે ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક અને પેકેજિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવ ફાર્મ જેતપુર રોડ ધોરાજી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ એક્ઝિબિશનમાં 500થી વધારે એક્ઝિક્યુટરોએ ભાગ લીધો હતો તેમજ 5000થી વધારે તેનો એરિયા અને 50000થી વધારે વિઝિટરો પણ આ એક્સપોમાં જોડાય છે। તેઓના જણાવ્યા મુજબ તેઓને 500 કરોડથી વધારેનો ધંધો થશે તેમજ MSME દ્વારા પણ તેમને સબસિડી અપાઈ રહી છે તેમજ ગુજરાત સરકારે રિસાયકલ માટે ધોરાજી, અમદાવાદ, સુરત તેમજ 4 જગ્યાએ સેન્ટરો આપ્યા છે। આ કાર્યક્રમના ઉદ્યોગપતિઓ જોડાયા હતા અને તેઓ આનો એક ભાગ બનવા તરફ આગળ વધી રહ્યા છે। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી। આવનારા ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન પ્લેક્સો દ્વારા પ્લાસ્ટિક એક્ઝિબિશનનું ગાંધીનગર ખાતે ડિસેમ્બર મહિનામાં આયોજન થઈ રહ્યું છે। આ એક્ઝિબિશનનું પ્રમોશન રોડ શોનું કાર્યક્રમ આજે ધોરાજીની અંદર દેવ પાર્ટી પ્લોટની અંદર કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જેતપુર અને જુનાગઢ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કારખાનાવાળા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો। હું ભરત પટેલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન। હું અહીંયા 9 પ્લેક્સપો અમારો પ્લાસ્ટિક એક્ઝિબિશન જે ડિસેમ્બર 6 થી 9 એલિફન્ટ ગ્રાઉન્ડ ગાંધીનગર થનાર છે એના રોડ શો માટે આવેલા છીએ। તમામ લોકોને વિઝિટ કરવા માટે આમંત્રણ છે। પ્લેક્સપો એક્ઝિબિશન એવું છે કે ભાઈ જેમાં 500થી વધારે એક્ઝિબિટરો, 25000 મીટરથી વધારે એનો ગ્રાઉન્ડ અને 50000થી વધારે વિઝિટરો ભાગ લેશે, જેમાં 500 કરોડથી વધારે ધંધો થવાની અમારી આશા છે। બીજું કે તમે વિઝિટ એટલા માટે કરો કે ભાઈ તમારે એક જ રૂપ નીચે તમારે પ્લાસ્ટિકની દરેક જાત, મોલ્ડિંગ, રિસાયકલિંગ, રો મટીરિયલ બધું એક જ જગ્યાએ મળી જાય અને તમારા ઓછા ટાઈમમાં તમે તમારા ધંધાનો વિકાસ કરી શકો એ મારી આશા। મારું નામ રવિ માકડિયા, ઉપલેટા પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। આજે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન ઓર્ગેનાઇઝ તરીકે આજે ધોરાજીની અંદર એક રોડ શો કરવામાં આવ્યો છે। એની અંદર ઉપલેટા, ધોરાજી, જેતપુર, જામકંડોરણા, જુનાગઢ એસોસિએશને ભાગ લીધો હતો। આ આગળના 6, 7, 8, 9 4 દિવસની અંદર ડિસેમ્બર મહિનાની અંદર એક ગાંધીનગરની અંદર હેલિપેડ ગ્રાઉન્ડની અંદર એક મોટો એક્સપો થઈ રહ્યો છે। એની અંદર ઉપલેટા અને ધોરાજી એ રિસાયકલિંગનું એક મોટું પ્લાસ્ટિકનું હબ હોય કે જેથી કરીને દુનિયાની અંદર કે ઉપલેટા ધોરાજીની અંદર એટલી બધી ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે તો એ ઇન્ડસ્ટ્રીઝને આવકારવા માટે એનું ઓર્ગેનાઇઝ આખું અહીંયા મળવા આવ્યું હતું અને આખું એક ફંક્શન રાખ્યું હતું। આ ઇન્ડસ્ટ્રીઝના ઓર્ગેનાઇઝર કરી અને રોડ શો કરી અને એ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આ ઇન્ડસ્ટ્રીઝ જાજામાં જાજો ગ્રોથ કરે। ઘણી બધી સરકારશ્રીઓની, ગુજરાત સરકાર અને ભારત સરકારની બહુ બધી યોજનાઓ છે। નાના ઇન્ડસ્ટ્રીઝકારો કાલ સવારે મોટી ઇન્ડસ્ટ્રીઝ ધારક બની શકે છે એવું નથી હોતું, કારણ કે સરકારશ્રીની કેટલી યોજનાઓનો લાભ લઈ અને એક નાની ઇન્ડસ્ટ્રીઝ મોટી સ્વરૂપમાં જઈ શકે છે। એના માટે ક્યાંય ને ક્યાંય બધી કન્ટ્રીઓ પણ માંથીને એક્ઝિબિટર આવવાના છે તો એક ગ્રોથ વધવા માટે આજે આ સિપેટની અંદર અમે ભાગ લીધો ઓર્ગેનાઇઝની અંદર અને અમે આશા રાખીએ છીએ કે બધા એસોસિએશનના બધા મેમ્બરો આમાં સહભાગી બને અને ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશનનું જે એક્ઝિબિશનની અંદર સહભાગી બની અને એનો ગ્રોથ વધારીએ છીએ।